નમસ્કાર દર્શક મિત્રો, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. હઝરત ઇમામ હુસેનની પવિત્ર યાદમાં મુન્દ્રા નદીવાડા નાકા મધ્યે નૂરે ઇલાહી સેવા કમિટી દ્વારા શરબત અને ન્યાઝે હુસેનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત અલા હઝરત ટ્રસ્ટના મહામંત્રી અને કચ્છી આર્ટ ટ્રસ્ટના પ્રમુખ જનાબ કુંભાર રમજુ મોહમ્મદ સાહેબે ખૂબ જ પ્રભાવશાળી અને સુંદર અંદાજમાં બયાન ફરમાવ્યું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં નબીએ કરીમ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્યારા દુહિત્ર અને જન્નતના નવયુવાનોના સરદાર હઝરત ઇમામ હુસેન ની મુબારક સીરત પેશ કરી હતી. તેમજ હસન અને હુસેન જન્નતના નવયુવાનોના સરદાર છે એ હદીસ શરીફનું વર્ણન કરી મોહરમનો તહેવાર દેશ વિદેશમાં કેવી શાનદાર રીતે મનાવવામાં આવે છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજી સુલતાન ધબ્ર પંચાયતના સરપંચ હાજી અસલમભાઈ તુર્ક, ભુજ સહકાર મંડળના પ્રમુખ ઝહીરભાઈ સમેજા, નૂરે ઇલાહી સેવા કમિટીના પ્રમુખ ઇમરાન અવાડિયા, ફકીર મહમદ હુસેન ભટ્ટી, જુનેદ સમેજા, સિદ્દીક દાદા ખલીફા, ખોજા શહબાઝ, સૈયદ નાઝિર હુસેન, સુમરા લતીફ, રતનબેન ઘેડા, અબુબકર સમેજા, રાજા કાકા, નૂર મામદ ચાકી, જગદીશભાઈ કેસરિયા, દિનેશભાઈ રતળ, મિન્ટુકુમાર પ્રસાદ અને જુસફભાઈ જત સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને પોતાની પ્રશંસનીય સેવાઓ આપી હતી અને આ શબીલે હુસેનનો બહોળી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાપૂર્વક લાભ લીધો હતો. રિપોર્ટર દિનેશભાઈ મહેશ્વરી, મુન્દ્રા, કચ્છ.